ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ ટામેટો સૂપની રેસીપી. ટામેટો સૂપ બાળકોથી લઈ અને મોટાને બધાને ખૂબ જ ભાવે છે અને આ બનાવવું બિલકુલ સહેલું છે. અહીં આપણે નહીં ટામેટા કેચઅપનો ઉપયોગ કરીએ કે નહીં કોઈ બીજા ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ કરીએ અને એકદમ સિમ્પલ રીતે પરંતુ એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલથી આજે આપણે આ સૂપ બનાવીશું. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ટામેટાનો આ સૂપ બનાવવા માટે સૌથી પહેલાં આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર એક કુકર રાખીશું અને તેમાં 1 મોટી ચમચી જેટલું માખણ એડ કરીશું. અહીં માખણ તમે ઘરનું બનાવેલું પણ વાપરી શકો છો અને હા, અહીં તમે અડધું તેલ અને અડધું માખણ પણ લઈ શકો છો. માખણ સરસ એવું મેલ્ટ થઈ જાય ત્યારે મેં અહીં 1 ઇંચ જેટલો તજનો ટુકડો અને 2 લવિંગ લીધા છે. લવિંગ અને તજ નાખવાથી સૂપનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ એવો આવે છે. તો હવે આ બંને વસ્તુને આપણે એડ કરી દઈએ. ત્યારબાદ અહીં મેં 1 તમાલપત્ર લીધું છે, તેને એડ કરી લઈએ. 7 થી 8 કળી લસણની લઈ લઈએ. 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લઈ લઈશું અને તેને સારી રીતે આપણે સોતે કરી લઈએ. અહીં જો તમે લસણ ન ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો અને હા, અહીં આદુનું પ્રમાણ મેં થોડું વધારે લીધું છે. તમે અહીં તેનું પ્રમાણ ઓછું પણ કરી શકો છો, પરંતુ તમે આદુને જરૂરથી એડ કરજો. તો બધી વસ્તુ સરસ એવી સતળાઈ ગઈ છે. હવે મેં અહીં 1 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, જેના મેં આવી રીતે મોટા મોટા ટુકડા કરી લીધા છે. તેને એડ કરી દઈએ અને ત્યારબાદ અડધો કપ જેટલા ગાજરના ટુકડા એડ કરી લઈએ અને બંને વસ્તુને સારી રીતે સોતે કરી લઈએ. અહીં આ સૂપની અંદર તમે બીટનો ઉપયોગ પણ કરી શકો છો અને બીટ નાખશો તો સૂપનો કલર પણ છે તે ખૂબ જ સરસ આવશે અને હેલ્ધી પણ બની જશે. તો સરસ એવી બધી જ વસ્તુ સોતે થઈ ગઈ છે. હવે મેં અહીં 500 ગ્રામ જેટલા ટામેટાં લીધા છે. તેને મેં સરસ એવા ધોઈ અને આવી રીતે 2 ટુકડા કરી લીધા છે. તો ટામેટાને આપણે એડ કરી દઈએ અને ટામેટાને આપણે સરસ એવા મિક્સ કરી લઈએ. અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ટામેટાં છે તે સરસ એવા લાલ અને થોડા કઠણ એવા પસંદ કરવાના છે. તો ટામેટાં તમે જોઈ શકો છો કે સરસ એવા મિક્સ થઈ ગયા છે. તો હવે ત્યારબાદ આપણે તેમાં એડ કરીશું 1 કપ જેટલું પાણી. અહીં પાણી મેં નોર્મલ જ લીધેલું છે, ગરમ પાણીનો ઉપયોગ નથી કર્યો. હવે તેની સાથે આપણે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને 1 નાની ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. અહીં જો તમને ગળપણ ન ભાવતું હોય તો તમે ખાંડને સ્કીપ પણ કરી શકો છો, પરંતુ ટામેટાના ખાટા સ્વાદને બેલેન્સ કરવા માટે આપણે ખાંડ એડ કરીએ છીએ. હવે કુકરનું ઢાંકણ બંધ કરી અને મીડિયમ ગેસની ફ્લેમ પર 2 કુકરની વિસલ લગાડવાની છે. તો તમે જોઈ શકો છો કે કુકરની 2 વિસલ થઈ ગઈ છે અને કુકર પણ સરસ મજાનું ઠંડુ થઈ ગયું છે. હવે આપણે કુકરનું લીડ ખોલી લઈએ. હવે આ બધી જ વસ્તુને આપણે કમ્પ્લીટલી ઠંડુ થવા દેવાનું છે. ત્યારબાદ જ આપણે તેને ગ્રાઇન્ડ કરવાનું છે. ધ્યાન રાખવાનું છે કે ગરમ ગરમ આ વસ્તુને આપણે નથી પીસવાનું, નહીંતર મિક્સર જાર તમારી ખૂબ જ ગરમ થઈ જશે. તો તમે જોઈ શકો છો કે લગભગ બધી જ વસ્તુ ઠંડી થઈ ગઈ છે. હવે તેમાંથી આપણે તમાલપત્ર કાઢી લઈશું અને એક મિક્સર જાર લઈશું અને તેમાં બધી જ વસ્તુને આપણે ટ્રાન્સફર કરી લઈએ. માત્ર એ વાતનું ધ્યાન રાખવાનું કે બધી વસ્તુ ઠંડી થઈ જાય ત્યારબાદ જ મિક્સર જારમાં એડ કરવાનું. હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી તેને સરસ એવું આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે ટામેટાં સરસ એવા ગ્રાઇન્ડ થઈ ગયા છે અને એક સરસ એવી પેસ્ટ બની ગઈ છે. ત્યારબાદ હવે એક મોટા બાઉલ પર આવી રીતે ચારણી રાખી દઈશું અને ટામેટાની જે પેસ્ટ આપણે તૈયાર કરી છે તેને આવી રીતે ગરણીમાં એડ કરતા જઈશું અને સરસ એવી તેને ગાળી લઈશું. અહીં જુઓ, તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો તમે જોઈ શકો છો કે ટામેટાની જે પેસ્ટ છે તે સરસ એવી ગળાઈ ગઈ છે અને ઉપરનો જે કચરો છે તે હવે તેને ફેંકી દેવાનો છે. તો આવી રીતે સરસ મજાની થિકનેસ આવી ગઈ છે. હવે આપણે આને સાઈડમાં રાખી દઈશું. ત્યારબાદ આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર એક કઢાઈ રાખીશું અને તેમાં બધી જ જે પેસ્ટ છે તેને એડ કરી દઈશું. અહીં એ વાતનું ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ આપણે મીડિયમ પર જ રાખવાની છે. હવે તેમાં અડધી નાની ચમચી જેટલો કાળા મરીનો પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. અને હા, એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે આગળ પણ મીઠું એડ કર્યું છે, તો મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરજો. સારી રીતે મિક્સ કરી લઈએ. માત્ર આ સૂપને આપણે 1 થી 2 મિનિટ સુધી જ મીડિયમ ગેસની ફ્લેમ પર ઉકળવા દેવાનું છે. ત્યારબાદ સૂપમાં સરસ મજાની એક રિચનેસ આવે તેના માટે અહીં 1 નાની ચમચી જેટલી મલાઈ એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. અહીં મલાઈ મેં ઘરની બનાવેલી વાપરી છે, તમે બહારની મલાઈનો પણ ઉપયોગ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે સૂપ છે તે સરસ એવું ઉકળવા લાગ્યું છે અને તેની થિકનેસ પણ સરસ એવી આવી ગઈ છે. હવે આ પોઈન્ટ ઉપર આપણે ગેસને બંધ કરી લઈશું અને આ સૂપને આપણે ગરમા ગરમ સર્વ કરી લઈએ.
તો તમે જોયું ને કેટલું સહેલું છે, ઓછા સામાન સાથે એકદમ સુપર ટેસ્ટી આ ટામેટાનો સૂપ ઘરે એકદમ સહેલી રીતે બનાવી શકો છો. આ સૂપ બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવે છે. તો બન્યો છે ને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ. હવે આપણે આ સૂપને ગાર્નિશ કરી લઈએ. મેં અહીં થોડી ફ્રેશ ક્રીમ લીધી છે, તેનાથી હું ગાર્નિશ કરી રહી છું. તો આપણું એકદમ હેલ્ધી અને ટેસ્ટી ટોમેટો સૂપ બનીને તૈયાર છે. તમે આ રેસીપી આજે જ ટ્રાય કરજો, બધાને ખૂબ જ ભાવશે. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.